નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મુના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ બીએસએફના અધિકારીઓ સાથે કરી બેઠક। સરહદી સુરક્ષાને ધ્યાને લઈ કરાઈ સમીક્ષા। બીએસએફ ચોકીઓ પર સોલાર એનર્જી પ્લાન્ટ નાખવા કરાઈ ચર્ચા। નવાગામ અને ડગાડામાં 2 નવા સબસ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સબસ્ટેશનની કરાઈ શરૂઆત। જાહેર સભામાં કેન્દ્રીય મંત્રીએ કચ્છના વિકાસની કરી સરાહના। ગાંધીધામની ખાનગી પેઢી પર વેટ વિભાગના દરોડા। રાજકોટ જોઈન્ટ કમિશનરે 1.94 કરોડની વેટ ચોરી ઝડપી। ગઈકાલે રાત્રે આઈટીડી સિમેન્ટેશન કંપનીમાં હાથ ધરાઈ હતી કાર્યવાહી। પ્રી મોન્સૂનની કામગીરી માટે આખરે વહીવટી તંત્ર જાગ્યું। પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગો સાથે યોજી બેઠક। રોગચાળાને અટકાવવા જિલ્લા કંટ્રોલ રૂમની શરૂઆત। કચ્છ આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે બીએસએફના સેક્ટર હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી। બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજીને સરહદી સુરક્ષા વ્યવસ્થા અંગે પરામર્શ કર્યો હતો। તો બીએસએફ દ્વારા સ્પીડ બોટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી। અંજારના નવાગામ અને ભુજના ડગાડાના 66 કેવી સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી હંસરાજ અહીરે બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યાં બીએસએફ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દે પરામર્શ કર્યો હતો। ખાસ તો કચ્છ જિલ્લાની સીમા સુરક્ષા સંબંધે લેવાતા પગલાં અને બીએસએફ દ્વારા કઈ રીતે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે તેની વિગતો મેળવી હતી। આ ઉપરાંત તેમણે જવાનોના સૂચનો પણ મેળવ્યા હતા અને સીમા સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા શું પગલાં લઈ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી। બીએસએફ સાથેની તેમની આ મુલાકાત દરમિયાન સીમા સુરક્ષા દળના અધિકારીઓ દ્વારા કચ્છમાં પેટ્રોલિંગ માટે સ્પીડ બોટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અટપટા ક્રીક વિસ્તાર સહિતના નારાયણ સરોવર, કોટેશ્વરના દરિયામાં પેટ્રોલિંગ કરી શકાય તે માટે બીએસએફ દ્વારા સ્પીડ બોટની ડિમાન્ડ કરવામાં આવી હતી। ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ બીએસએફના અધિકારીઓ આ અંગે વિધિવત દરખાસ્ત તૈયાર કરીને મોકલવા જણાવ્યું હતું અને ત્યારબાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે। રિવ્યુ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું, સાથે જ થોડીક કમીઓ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત નવા સાધનો અને ડિવાઇસ અંગે ચર્ચાઓ કરાઈ હતી। રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં ગરમીનો પારો હંમેશા અન્ય શહેરો કરતાં વધુ હોય છે। તેવામાં બીએસએફના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે દરેક કેમ્પ પર પૂરતી વીજ સુવિધા મળી રહે, ઉપરાંત સોલાર અથવા વિન્ડ એનર્જી પ્લાન્ટ લગાવવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી। તો બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ધર્મશાળા ચોકીની મુલાકાત લઈને બીએસએફના જવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। देखिए, आज हमारा एक होम मिनिस्ट्री का एक काम है कि आप अपने जितने भी यूनिट हैं जो कैंप पे सब जगह जाके उनकी क्या कमियां हैं, क्या ज़रूरतें पूरी करना। मैं आज बीएसएफ कैंप में गए थे और रिव्यू लिया, मीटिंग ली, उनकी समस्याएं भी सुनी और ये हमारा रूटीन वर्क है। मैं काफ़ी संतुष्ट हूँ वहाँ के अधिकारियों से, काम करने की पद्धति से। कुछ कमियाँ थी, वो नए इक्विपमेंट जो मॉडर्नाइजेशन चलता है उसमें क्या क्या ज़रूरत है सब पूछा गया है और यहाँ पे जो सर्विलेंस के लिए और भी पूरी बॉर्डर पे निगरानी के लिए, क्या कोस्टल हो, समुद्र में हो या रेगिस्तान रेती का ज़मीन का हिस्सा हो, सब जगह पर हमें हमारे जवानों की जो तकलीफ़ें हैं वो दूर भी करनी है, उनकी ज़रूरतें पूरी करनी है, नए इक्विपमेंट देने हैं, डिवाइसेस नए देने हैं। एक बात ज़रूर है कि यहाँ पर गर्मी का काफ़ी मौसम गर्म होता है, तो हर कैंप पर हमारे जवानों को थोड़ा सा गर्मी से बचाने के लिए बिजली की कमी ना पड़े और सोलर एनर्जी हो या विंड एनर्जी हो, इसका भी वहाँ पर प्लांट लगाने का हमने आज चर्चा की है। અંજાર તાલુકાના નવાગામ તેમજ ભુજના ડગાડા ખાતે નવનિર્મિત 66 કેવીના સબસ્ટેશનનું કેન્દ્રીય રાજ્યમંત્રી ગૃહ વિભાગ હંસરાજ અહીરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ છેલ્લા 3 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા વિવિધ વિકાસ કામોની ઝાંખી જણાવી હતી। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે ગેટકો દ્વારા નવનિર્મિત આ સબસ્ટેશનને આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો।
પ્રારંભે કેન્દ્રીય રાજ્યમંત્રી હંસરાજ અહીર, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો આવી પહોંચતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન તેમજ નાળિયેર વધેરીને સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અંજાર પીજીવીસીએલની નૂતન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને સબસ્ટેશનોની વિગતવાર વાત કરીએ તો ડગાડા 66 કેવી સબસ્ટેશન 4 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર કરાયું છે, જેમાં સબસ્ટેશન 2 કરોડ 83 લાખના ખર્ચે અને 1 કરોડ 19 લાખના ખર્ચે લાઈનો ખેંચવામાં આવી છે. આ સબસ્ટેશનમાંથી 2020 kg વાય ફીડર અને 2860 AG ફીડર કાઢવામાં આવ્યા છે અને તેનો લાભ ડગાડા, ઉખેડમોરા, ધાણેટી, કનૈયાબે અને લોડાઈ સહિતના ગામોને થશે. નવાગામ ખાતેનું 66 કેવી સબસ્ટેશન 9 કરોડ 90 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 3 કરોડ 80 લાખના ખર્ચે સબસ્ટેશન અને 6 કરોડ 10 લાખના ખર્ચે લાઇન નાખવાનું કાર્ય કરાયું છે. આ સબસ્ટેશનમાંથી 2001 JG વાય ફીડર અને 730 AG ફીડર કાઢવામાં આવ્યા છે અને અહીંના સબસ્ટેશનમાંથી ચાંદ્રાણી, કોટડા, હીરાપર, નવાગામ સહિત આસપાસના અનેક ગામડાઓમાં વીજળી મળી રહેશે. આ બંને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી હંસરાજ અહીર, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ, ગેટકોના અધિક્ષક ઇજનેર NK સોલંકી, ભુજ વર્તુળના PR વ્યાસ, તાલુકા પંચાયત અધ્યક્ષા કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર, જિલ્લા પંચાયતના સદસ્ય હરિહીરા જાટિયા, ગોપાલભાઈ ધુવા, જીવા શેઠ, ડગાડાના સરપંચ માવજીભાઈ સહિતના આસપાસના ગામોના સરપંચો, આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંજાર તાલુકાના નવાગામ ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવા આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રેરણાથી કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. દેશના છેવાડાના લોકોના ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં ખેડૂતોને પૂરતી વીજળી મળવાને કારણે ખેડૂતોએ વિકાસ સાધ્યો છે, તો બેરોજગારી નાબૂદ કરવા માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરાયા છે. કચ્છમાં આવેલી વિવિધ કંપનીઓને કારણે લોકોને રોજગારી મળતી થઈ છે. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિવિધ મહત્વાકાંક્ષી નિર્ણયો લેવાયા છે, તો સરકાર પર આ 3 વર્ષના કાર્યકાળમાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉઠ્યો નથી, જ્યારે અગાઉની કોંગ્રેસ સરકારના તમામ મંત્રીઓ ભ્રષ્ટાચારમાં લપેટાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો કચ્છમાં આવ્યાનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. देखिए, ये गुजरात की धरती है, यहाँ पर विकास करने के लिए जो भी ज़रूरतें पूरी की जा रही हैं, स्वयं प्रधानमंत्री नरेंद्र मोदी जी ने यहाँ पे पूरा ध्यान लगा के ये भी काम किया था. आज सबका साथ सबका विकास में गुजरात भी छूट नहीं रहा है और इसलिए यहाँ पर जो कच्छ की धरती पर जो इरिगेशन की कमी थी, पानी की, सारी पूरी की जा रही है. नर्मदा का जो जल लेके यहाँ पर जो परियोजना बनी है, ये तो देश के लिए एक अनुकरणीय योजना बनी है. एक चैलेंज था कच्छ में पानी देना, भुज में पानी देना, और उसमें प्रधानमंत्री ने सफलतापूर्वक एक परियोजना बनाई और यहाँ बहुत अच्छा विकास हो रहा है. यहाँ इंडस्ट्रियल काफ़ी एरिया है, कृषि क्षेत्रों को हरा किया गया है. અંજાર તાલુકાના નવાગામ ખાતે 66 કેવીના સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ભાજપની સરકાર આવ્યા બાદ 21મા કેન્દ્રીય મંત્રીએ આજે કચ્છની મુલાકાત લીધી છે અને કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. ત્યારે કચ્છી સાંસદે છેલ્લા 3 વર્ષ દરમિયાન ભાજપની કેન્દ્ર સરકારે કચ્છના વિકાસ માટે કરેલી મહત્વાકાંક્ષી વિકાસની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છમાં 50થી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે, જેમાં ખાસ તો જેસડાથી ચોબારીની નર્મદાની કેનાલની અટકેલી મંજૂરી ભાજપની સરકારે આપીને કચ્છને નંદનવન બનાવવાની દિશામાં આગળ ડગ માંડ્યો છે. તો ગુજરાતમાં જે રીતે વિકાસ કરાયો છે તેવો જ વિકાસ દેશનો કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો અહીં શરૂ થયેલા બંને સબસ્ટેશન થકી લોકોને અવિરત વીજ પુરવઠો મળવાની સાથે
એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ મહત્વનો લાભ થશે તેવો આશાવાદ કચ્છી સાંસદ વિનોદ ચાવડાએ વ્યક્ત કર્યો હતો. જ્યારે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે નવાગામ ખાતે સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે પોતાના સંબોધનમાં અખિલ ગુજરાત વિદ્યુત સંઘના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે સમગ્ર કચ્છ તબાહ થઈ ગયું હતું. જે તે વખતે કચ્છમાં અંધારપટ છવાઈ ગયા બાદ માત્ર ગણતરીના દિવસોમાં જ કચ્છમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. તો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ભૂકંપ બાદ કચ્છની કાયાપલટ થઈ છે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ભૂકંપ બાદ એવી ભાવના વ્યક્ત કરી હતી, કચ્છને સિંગાપોર બનાવીશ, ત્યારે આજે કચ્છ ડગલે ને પગલે વિકાસના પંથે આગળ વધ્યું છે. તો તેમના પ્રયાસો થકી અંજારમાં 18 જેટલા સબસ્ટેશનો મંજૂર કરીને કાર્યરત કરાયા છે. આ ઉપરાંત જિલ્લામાં 23 જેટલી શાળાઓને મંજૂરી અપાઈ છે, જેમાં 14 શાળાઓ અંજારમાં કાર્યરત કરાઈ છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં કૂદકે ને ભૂસકે વિકાસ કરવામાં આવશે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે ઉમેર્યું હતું. કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્ર ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે આજે સવારે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ભુજના ઉમેદ ભુવન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીન લાલન, ભરત સંઘવી, કચ્છ આહિર મંડળના પ્રમુખ બાબુભાઈ હુંબલ, ત્રિકમભાઈ છાંગા, બાબુભાઈ ચાડ, બાબુભાઈ ડાંગર સહિતના આહિર સમાજના મહાનુભાવોએ હંસરાજ અહીરને હૃદયપૂર્વક આવકાર્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં થયેલી કામગીરી જન સુધી પહોંચાડવાની છે તે ઉદ્દેશ્ય સાથે તેઓ કચ્છમાં આવ્યા હતા. પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. होम मिनिस्ट्री का यहाँ आना जाना चला रहता है, बॉर्डर भी है और कैंप है BSF, वहाँ भी विजिट करना है और मीटिंग लेके प्रधानमंत्री जी के कार्यकाल के लिए 3 साल पूरे हुए सरकार के लिए, कुछ जनता से भी मिलना है, पार्टी कार्यकर्ताओं से मिलना है और इसी के चलते प्रोग्राम बने हुए हैं. और एक सफल प्रधानमंत्री के रूप में 3 साल में जो अच्छी योजनाएं चली है, विकास चला है, देश की जनता में स्वीकार किया है इस कार्य को, तो और भी जनता के बीच में जाके बताएंगे कि भाई सरकार ने सभी के लिए काम किया है, बेरोजगारों के लिए किया है, किसानों के लिए किया है, महिलाओं के लिए किया है, देश की रक्षा में भी अच्छा काम किया है, देश में लॉ एंड ऑर्डर का भी अच्छा काम हुआ है और डेवलपमेंट सभी जगह हुआ है. तो यही बातें करने आए हैं, लोगों से मिलेंगे. ગઈકાલે પશ્ચિમ કચ્છ એલસીબીએ સરહદી ખાવડામાં છાપો મારીને 1,22,000ના શરાબના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા બાદ વધુ એક શરાબનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો હતો. નખત્રાણા તાલુકાના બીબર ગામે એક મકાનમાં છાપો મારીને 1,70,000નો શરાબ એલસીબીએ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીબરમાં રહેતા પ્રેમસંઘજી જાડેજાના મકાનમાં મોટા પાયે શરાબનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ છાપો મારીને અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં વિસ્કીની 39 બોટલ, રોયલ સ્ટેગ વિસ્કીની 24 બોટલ, ગોલ્ડ વિસ્કીની 144, બ્રેસ્ટ કરંટ વિસ્કીની 120 બોટલ તથા 180 mldના 555 ક્વાટરિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સફળ દરોડા બાદ નખત્રાણા પોલીસ મથકે આરોપી સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. તો આ કેસની તપાસ એલસીબીએ પોતાની પાસે રાખી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખાવડામાંથી 1,22,000ના શરાબ સાથે 2 શખ્સો ઝડપાયા હતા અને તે શરાબનો જથ્થો ભુજના કિશોર કારિયા અને બીબરના પ્રેમસિંહ જાડેજાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રેમસિંહના નિવાસ સ્થાને દરોડો પાડીને 1,70,000નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ લીંબડી નજીકથી સુરેન્દ્રનગર એલસીબીએ ભચાઉના 2 શખ્સોને 20,25,000ના શરાબ સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એસપી દીપક કુમાર મેઘાણીને મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમે લીંબડી પાસેના પાણસીણા નજીક ટ્રકની તલાશી લેતા તેમાંથી નારિયેળના કૂચા નીચે સંતાડીને લઈ જવાતો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં રહેલા મૂળ યુપીના ઓમપ્રકાશ ગુલારામ બલદેવ યાદવ
તથા ભચાઉના મેઘપરમાં રહેતા મુકેશભાઈ ગોવાભાઈ રાવરિયા અને ભાવેશ મૂળજી પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રકમાંથી શરાબનો જથ્થો પોલીસે કબજે કરીને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ટ્રકમાંથી 20,25,000નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ જતા હતા. તે દરમિયાન બાતમીના આધારે ભચાઉના 2 શખ્સો સહિત 3 લોકોની સુરેન્દ્રનગર એલસીબીએ ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામમાં સિવિલ કામ કરતી ખાનગી પેઢી પર રાજકોટ જોઈન્ટ કમિશનર વેટ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વેટ વિભાગની તપાસને અંતે એક પેઢીમાંથી 1,94,00,000ની વેટ ચોરી ઝડપાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ વેટ વિભાગના જોઈન્ટ કમિશનર ડિવિઝન કચેરીની ટીમે ગાંધીધામમાં સિવિલ કામ કરતી આઈટીડી સિમેન્ટેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ હાથ ધરાઈ હતી. ગઈકાલે મોડી રાત સુધી હાથ ધરાયેલી તપાસને અંતે કંપનીમાંથી 1,94,00,000 ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી. ગાંધીધામ વેટ વિભાગની ટીમ દ્વારા અગાઉ હાથ ધરાયેલી કાર્યવાહીમાં પણ વેટ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે વધુ એક વખત ગાંધીધામની આઈટીડી સિમેન્ટેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 1,94,00,000ની વેટ ચોરી સામે આવતા કરચોરી કરતી અનેક પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીધામમાં રાજકોટની વેટ વિભાગની ટીમે રાજકોટની જોઈન્ટ કમિશનર લાડુ મોરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આગામી દિવસોમાં પણ સતત સરપ્રાઇઝ ચેકિંગ કરાતું રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. ભુજના ગડા નજીક વાયબલ સોસાયટીમાંથી તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને એસી અને એલઈડી ટીવીની તસ્કરી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગડા નજીક આવેલ વાયબલ સોસાયટીમાં ગત રાત્રે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરમાં લાગેલ એસી તથા એલઈડી ટીવી અને અન્ય સરસામાન તફડાવી ગયા હતા. મકાન માલિક પ્રેમીલાબેન કોટક હાલ મુંબઈમાં વસે છે અને તેમનું મકાન નારાયણગીરી મંગલગીરી ગુસાઈ છેલ્લા 1 વર્ષથી સાર સંભાળ રાખી રહ્યા છે. તસ્કરોએ ઘરમાં લાગેલી એસી તેમજ એક એલઈડી ટીવીની તસ્કરી કરી હતી, જ્યારે અન્ય એક એસીને કાઢવાનો પ્રયાસ પણ તસ્કરો દ્વારા કરાયો હતો, પરંતુ બીજી એસી કાઢવામાં તસ્કરો સફળ રહ્યા ન હતા, જેથી એક ટીવી અને એક એસીની તસ્કરી કરીને નાસી છૂટ્યા હતા. મકાનની સાર સંભાળ રાખનારા નારાયણગીરી મંગલગીરી ગુસાઈએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. કાલે સાંજે જ ચોરી રાતના ભાગમાં થઈ છે. એમ અહીંયાથી વસ્તુમાં બસ આપણો એર કન્ડિશન, એસી અને મોટો ટીવી એલસીડી. પહેલાં એક વખત અહીંયા ચોરી થઈ ગઈ છે, લગભગ 12 મહિના પહેલાં. ત્યારે પણ એક ટીવી અહીંયાથી આ મકાનમાંથી લઈ ગયા છે. એ આપણે પોલીસમાં ફરિયાદ દીધી હોય એવી પોલીસને અમે ભલામણ કરીએ કે ભાઈ એવી ચોરી ન થાય એમ. ભુજની જીકે જનરલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં એક વ્યક્તિના ખિસ્સામાંથી 6,000 રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ સિક્યુરિટી વિભાગને કરવામાં આવી હતી. સર્જિકલ વોર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરતા જીકે હોસ્પિટલના સંચાલકોને એક મહિલા પર શંકા જતા તેને પકડી પાડવામાં આવી હતી અને ત્યારબાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના સાયરા ગામમાં રહેતા હાસમ મામદ સુમરા નામનો વ્યક્તિ પોતાનો દીકરો હોસ્પિટલમાં દાખલ હોવાથી તેને રૂપિયા આપવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા 6,000 રૂપિયાની ચોરી થઈ હતી, જે અંગે હાસમ મામદ સુમરાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે મહિલાની પોલીસે અટકાયત કરી હતી, પરંતુ ત્યારબાદ શંકાસ્પદ મહિલા અને અરજદાર વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું ભુજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વૈભવ ખાંટે જણાવ્યું હતું. તો અરજદાર સાથે ફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે અમને 5,000 રૂપિયા આપી દીધા છે, એટલે હવે કાંઈ કરવું નથી. આ સમગ્ર પ્રકરણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે. જો કે આ ઘટના બાદ શંકાસ્પદ મહિલાને પોલીસે પૂછપરછ બાદ મુક્ત કરી દીધી હતી. 5 तारीख को तकरीबन 12:50 पे एक पेशेंट आए थे अपने पोती को दिखाने के लिए. उनका नाम था असलम भाई. उन्होंने हमको रिपोर्ट किया कि मेरे जेब से 6,000 रुपये चोरी हो गए. तो उसके बाद हमने अपने सीसीटीवी में जो सर्जिकल ओपीडी जहाँ वो गए थे उस पर हमने चेक किया और हमको लगा कि कोई लेडीज़ ने शायद निकाला हो. हमने 6 तारीख को सिक्योरिटी वालों ने ओपीडी में दोबारा सर्विलेंस किया
और हमने उनको पहचानने की कोशिश करी, पर 6 तारीख को हमें कोई नहीं मिला। 7 तारीख को फिर हमने दोबारा सर्विलेंस किया और 7 तारीख को किस्मत से एक लेडी जो 5 तारीख को ड्रेस में थी उसी ड्रेस में आई, तो हम उसको पहचान सके और फिर हमने उसको पकड़ा और फिर हमने उसको जो 2 लेडीज़ थी और एक बच्चा था उनको हमने पुलिस को हैंड ओवर। તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોધેશ્વર નજીક નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ 4 જૂનના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટપ્પર ડેમમાં પાણીના વધામણા માટે આવવાના હતા, પરંતુ 3 જૂનના રોજ ટપ્પરના એક યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જેના કારણે સીએમનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી 12મી જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટપ્પર ડેમમાં નર્મદાના નીરના વધામણા માટે આવી રહ્યા છે। આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી 12મી જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છ આવે તેવી શક્યતાઓ છે। ચોમાસા પહેલા નર્મદાના નીરથી ટપ્પર ડેમને ભરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે ચોમાસા પૂર્વે નર્મદાના નીર ટપ્પર ડેમમાં ઠલવાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સીએમના ટપ્પરના કાર્યક્રમ અંગે વહીવટી તંત્રને હજુ કોઈ જાણ કરાઈ નથી, જેથી સત્તાવાર માહિતી મળી શકી નથી, પરંતુ 12મી જૂનના રોજ વિજય રૂપાણીના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવશે। છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ કચ્છમાં વિશ્વ યોગ દિનની ઉજવણી માટે કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક યોજાઈ હતી। કચ્છમાં વિશ્વ યોગ દિવસની વિરાટ અને વિસ્તૃત ઉજવણી કરવામાં આવશે, જેમાં સ્થાનિક લોકો, સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ કચ્છની તમામ શાળા અને કોલેજોમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે। એક અંદાજ મુજબ કચ્છમાં 21મી જૂનના દિવસે 4.5 લાખ લોકો એક સાથે યોગ કરશે। કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે 21મી જૂને કચ્છ યોગમય બને તે માટે એક માહોલ ઊભો કરવાની સાથે યોગ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખીને લોકો દરરોજ યોગ કરે તેવું પણ આહવાન કર્યું હતું। 21મી જૂનના દિવસે કચ્છના 2310 સ્થળો પર યોગનું આયોજન કરવામાં આવશે તેવું રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારે જણાવ્યું હતું। આ ત્રીજા વિશ્વ યોગ દિવસ જે ખરેખર 21 જૂનના દિવસે ઉજવવામાં આવશે। સમગ્ર આંતરરાષ્ટ્રીય છે કે વિશ્વ લેવલે આ ત્રીજા વિશ્વ યોગ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે, એના અનુસંધાને કચ્છ જિલ્લામાં પણ વિવિધ દરેક સ્કૂલ, દરેક શાળા, દરેક કોલેજ એ સિવાયના 37 સેન્ટરોમાં 21 જૂન સવારે 7 વાગે અંદાજિત 4 લાખથી વધારે લોકો સમગ્ર કચ્છમાંથી યોગમાં જોડાવાનું આયોજન થઈ રહ્યું છે। ટોટલ આપણે 2310 જેટલા સેન્ટરો આઈડેન્ટિફાઈ કર્યા છે। કચ્છની દરેક સ્કૂલ, દરેક કોલેજ, દરેક આઈટીઆઈ, દરેક કંપની અને દરેક જગ્યાએ જે વધુમાં વધુ જોડાય એવો પ્રયાસ ચાલી રહ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભુજ તાલુકાના અધિકારીઓની પ્રી મોન્સૂન સંદર્ભે મહત્વની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી ડીસી જોશીની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં ચોમાસા દરમિયાન તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી। પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદની સિઝનમાં વહીવટી તંત્ર એક સૂત્રતાથી સંકલન સાધીને કામગીરી કરે તે માટે બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી, જેમાં કચ્છમાં ઠેર ઠેર વરસાદના આંકડાઓ યોગ્ય રીતે નોંધાય, ભારે વરસાદ થાય તો બચાવ રાહતના સાધનો તૈયાર રાખવા આદેશ કરાયા હતા। ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગ્રામ પંચાયતોને તકેદારી રાખવા ટીડીઓને ખાસ સૂચના અપાઈ હતી। તો શાળાઓમાં પણ જો સ્થળાંતર કરવાની જરૂરિયાત જણાય તો શિક્ષણાધિકારી કક્ષાએથી ત્વરિત પગલાં લેવાય તેવી સૂચના અપાઈ હતી। તો વરસાદની સાથે ફેલાતી ગંદકી અને પાણી ભરાવવાની સ્થિતિમાં રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયું હતું। આ ઉપરાંત વીજ તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, ફાયર શાખા સહિતની ટીમોને સજ્જ કરવામાં આવી છે। પ્રાંત અધિકારી ડીસી જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભુજના મામલતદાર વિજય આయ్યા, શ્રી ભાટી, ભુજના ચીફ ઓફિસર જીકે ચંડપા, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પીજીવીસીએલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ ખાતાના અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા। સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે આગામી દિવસોમાં કચ્છમાં પણ વહેલો વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગે પણ કામગીરીના શ્રી ગણેશ કર્યા છે। જિલ્લા કક્ષાએ ગઈકાલથી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે, જ્યારે આવતીકાલથી તમામ તાલુકા મથકે આરોગ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડેએ જણાવ્યું હતું। વરસાદ બાદ પાણી ભરાઈ જવાના કારણે મચ્છરો
મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે છે. રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે તમામ PHC અને CHCના ડોક્ટરો અને કર્મચારીઓને તાકીદ કરી દેવામાં આવી છે. ઉપરાંત કોઈપણ વિસ્તારમાં રોગચાળો વકરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. કક્ષાનો જો મુખ્ય કંટ્રોલ રૂમ છે જિલ્લા પંચાયતને ચાલુ થઈ ગયા છે. અમે દરેક કર્મચારીને 8-8 કલાકના ડ્યુટી લગાવી દેવામાં આવે છે. અને જો આફતના ઇંધણ માટે પૂરું જો તૈયારી કરવાના હોય પ્રી મોન્સૂન પ્રિપેર્ડનેસ, એ માટે દરેક તાલુકા હેલ્થ ઓફિસર કચેરીએ કંટ્રોલ રૂમ શરૂ કરવાના તાકીદ કર્યું છે. ને આવતીકાલથી એ કંટ્રોલ રૂમ શરૂ થઈ જશે. એમાં પણ રાઉન્ડ ધ ક્લોક કર્મચારીની ડ્યુટી રહેશે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 6 પથારીનો અસ્પતાલ હોય છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર જો છે એમાં 30 પથારીનો અસ્પતાલ હોય છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 2 થી 3 મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો આરોગ્યને લગતી જો ઇમરજન્સી દવાઓ છે, ઝાડા ઉલટી, કમળા અથવા બીજી જો બોટલ વગેરે ચડાવવાનું હોય, ઓક્સિજન સિલિન્ડરની વાત છે, આપણે એમ્બ્યુલન્સના રિપેરિંગની વાત છે, તમામ વાહનો ઉપલબ્ધ રાખવાના છે, 108ના વાહનો ઉપલબ્ધ રાખવાના છે. તમામ ઇમરજન્સી ક્રાઇસિસ માટે દરેક દવાખાનાઓ તમામ દવાઓથી સુસજ્જ છે. અને એ માટે પણ તાલુકા હેલ્થ ઓફિસરની એક મિટિંગ 6 તારીખે TB કેન્દ્રમાં રાખવામાં આવેલ હતી. જેમાં તમામ THOCને પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે તેની ખરાઈ કરી લેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 34,000 જેટલા બ્લડ સ્મિયરના દર મહિને લોહીના નમૂના લેવાના હોય છે. તે સામે અત્યાર સુધીમાં 150% કરતાં વધારે કામગીરી થઈ છે. ગત વર્ષના સરખામણીમાં મલેરિયાના કેસોની સંખ્યામાં ઘટાડો છે. અત્યાર સુધી આપણા કુલ 130 જેટલા મલેરિયાના કેસો નીકળેલા છે. એટલે સામાન્ય મલેરિયા એમાં 6 કેસ છે ઝેરી મલેરિયા નીકળ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસ જે છે 40 ડેન્ગ્યુના કેસ કુલ આખા વર્ષમાં નીકળેલા છે. જનવરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસમાં થોડા વધારે છે. ખાસ કરીને જે ડેન્ગ્યુના કેસ છે એ ભુજ શહેર, ગાંધીધામ શહેર, અંજાર શહેર એટલે અર્બન વિસ્તારમાં થોડા વધારે જોવા મળે છે. જ્યારે મલેરિયાના કેસ છે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે. એટલે અત્યારે કોઈ ચિંતાજનક વાત નથી. ગત વર્ષની સરખામણીમાં મલેરિયાના કેસ ઓછા છે, ડેન્ગ્યુના કેસ 100 થોડા વધારે છે. કચ્છમાં યોજાયેલા કૃષિ મહોત્સવ દરમિયાન જિલ્લાના પશુપાલન ખાતાને મોટા અને નાના પશુઓને રસી આપવાનું લક્ષ્યાંક અપાયું હતું. જેમાં આરોગ્ય ખાતાએ લક્ષ્યાંક કરતાં વધુ પશુઓને રસીકરણ કરીને કામગીરી કરી છે. જિલ્લા પશુપાલન અધિકારી KG બ્રહ્મક્ષત્રિયએ આપેલી વિગતો અનુસાર ગત 6 મે થી 27 મે દરમિયાન પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદની સિઝનમાં ફેલાતા રોગચાળાને અંકુશમાં લેવા માટે રસીકરણ કરાયું હતું. આ રસીકરણ માટેનું લક્ષ્યાંક તાજેતરમાં જ ભુજમાં યોજાયેલા જિલ્લા કક્ષાના પશુ મેળામાં અપાયું હતું. જેમાં મોટા પશુઓમાં થતા ગળસૂંઢો રોગને અટકાવવા માટે રસીકરણ કરાયું હતું. મોટા પશુઓમાં 80,000નું લક્ષ્યાંક જિલ્લાના પશુપાલન ખાતાને અપાયું હતું. જેમાંથી 1,06,000 પશુઓને રસી અપાઈ હતી. તો ઘેટા બકરા સહિતના નાના પશુઓમાં 40,000નું રસીકરણ કરવાનું લક્ષ્યાંક સરકાર તરફથી અપાયું હતું. જેમાં આરોગ્ય વિભાગે સંપૂર્ણ લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં હરતા ફરતા 18 પશુ દવાખાના ફાળવવામાં આવ્યા હતા. ત્યારે તેના તબીબોમાં 14 જેટલા પશુ ડોક્ટરો મળતા તેમના દ્વારા સતત રસીકરણ સહિતની કામગીરીઓ કરવામાં આવતી હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી KG બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું હતું. એમાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને વરસાદ બાદ જેમાં ભેજનું વાતાવરણ વધારે હોય એવા સમયે ગળસૂંઢો, મોટા પ્રાણીઓમાં ગળસૂંઢો થવાની ખૂબ જ શક્યતા રહેલી હોય છે. તો એ ગળસૂંઢો ન થાય તેના માટે રસીકરણ એક ઝુંબેશના રૂપમાં અમે દરેક તાલુકામાં આયોજન કરેલું હતું. જેના લક્ષ્યાંક પ્રમાણે જો વાત કરીએ તો આપણા જિલ્લાનો કૃષિ મહોત્સવમાં ગળસૂંઢાનું રસીકરણ 80,000નું લક્ષ્યાંક હતું. એની સામે આપણે 1,06,000 જેટલું રસીકરણ પૂર્ણ કરેલું હતું. સાથે સાથે જે નાના જાનવરો છે ઘેટા બકરામાં એમાં ખાસ કરીને ET એન્ટ્રોટોક્સેમિયાનું રસીકરણ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને જ્યારે વરસાદ પડે ચોમાસામાં, વરસાદ બાદ જ્યારે સવારે ઘેટા બકરા ચરવા જતા હોય ને ઓસ જે કહીએ, જે ઘાસ ઉપર ઓસ પડેલું એ ઓસવાળું જે ઘાસ ખાવામાં આવે તો એવા સમયે આ એન્ટ્રોટોક્સિમિયા થતો હોય છે. તો ઘેટા બકરામાં આ રોગ ન થાય એના માટે પણ રસીકરણનું આપણે 40,000નો લક્ષ્યાંક હતો. એની સામે 40,000 રસીકરણ આપણે પૂર્ણ કરેલું છે. આ કૃષિ મહોત્સવના લક્ષ્યાંક હતા. તેમ છતાં એનાથી પણ વધુ રસીકરણ સતત અત્યારે પણ ચાલુ જ છે દરેક તાલુકામાં. વધુમાં જણાવતા આપણે આનંદની વાત એ છે કે જે 2015માં નવીન યોજના માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેને આપણે વેકરિયા મુકામે લોન્ચ કરી હતી. 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું.
જેના ભાગરૂપે તે વર્ષે આપણે 13 દવાખાના મંજૂર થયા હતા અને ચાલુ વર્ષે 5 દવાખાના મંજૂર થયા છે. એટલે કુલ મળીને 18 પશુ દવાખાના મંજૂર થયા છે. તે પૈકી 18 ડૉક્ટરો આપણને રાજ્ય સરકારે ફાળવી આપ્યા છે. તેમાંથી 14 ડૉક્ટરો આપણે ત્યાં ઉપલબ્ધ પણ થયેલા છે. તો આ જે 14 ડૉક્ટરો આપણે વધારે મળ્યા છે તેમના તરફથી પણ આપણે વધુમાં વધુ રસીકરણની, કૃત્રિમ બીજદાનની તથા અન્ય જે પ્રાથમિક સારવાર છે એ તમામ પ્રકારની સારવાર આપણે લઈને કચ્છ જિલ્લાના પશુપાલકોને વધુમાં વધુ લાભ આપી શકશું. કચ્છ જિલ્લામાં વર્ષ 2001માં આવેલ વિનાશકારી ભૂકંપ બાદ બાંધકામના નિયમોમાં સરકાર દ્વારા સખ્તાઈ કરી દેવામાં આવી હતી, જેના લીધે 6 નગરપાલિકા વિસ્તારોમાં બાંધકામ માટે અનેક નિયમો પણ લાદવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે બાંધકામના સમાન નિયમો લાગુ કરતા કચ્છની 6 નગરપાલિકા વિસ્તારમાં 17 વર્ષ બાદ 1+2નું બાંધકામ કરવાની મંજૂરી મળશે. જો કે ભુજ, ભચાઉ, અંજાર, રાપર અને ગાંધીધામમાં 10 મીટરથી વધુ ઊંચાઈના બાંધકામને શહેરી વિકાસ સત્તામંડળ મંજૂરી આપી શકશે નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જનસુખાકારીના નિર્ણયો કરવામાં ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે માળખાગત સવલતોના નિર્માણ ક્ષેત્રે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વના નિર્ણયો લઈ રાજ્યના શહેરોમાં આયોજનબદ્ધ વિકાસ માટે રાજ્યમાં બાંધકામના સમાન નિયમોને મંજૂરી આપી છે, જેનાથી દેશભરના અગ્રેસર રાજ્યો પૈકી ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા બાંધકામને લગતા નિયમોનું જે નવું કોમન GDCR મંજૂર કરાયું છે તેને ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરાએ આવકારદાયક ગણાવ્યું હતું. તેમણે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે આ નિયમથી લોકોને અને બિલ્ડરોને ખૂબ જ સારો ફાયદો થશે. અગાઉ લોકો પોતાના પ્લોટમાં નિયમ મુજબ આગળ પાછળ જગ્યા છોડીને ગ્રાઉન્ડ+1નું જ બાંધકામ કરી શકતા હતા. હવે ગ્રાઉન્ડ+2નું બાંધકામ કરી શકશે. સાથે જ મોટા પ્લોટ ધારકો વધારે પડતી જગ્યા બગીચા માટે કે અન્ય રીતે ખુલ્લી મૂકીને બાંધકામ ઊંચું કરી શકશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ભાડા દ્વારા બાંધકામની મર્યાદા વધારવાની દરખાસ્ત પણ કરાઈ હતી અને આ દરખાસ્તને સરકારના આ નિર્ણયથી વાચા મળી હોય તેવી લાગણી કિરીટભાઈ સોમપુરાએ વ્યક્ત કરી હતી. એમાં એને 9 કેટેગરી કુલ વર્ગીકરણ કર્યું છે, D1, D2, 3 કરીને D9 સુધી. એમાં કચ્છના 4 શહેરો એટલે 4 ઓથોરિટી અંજાર, ભુજ, ભચાઉ અને રાપર એ D3માં છે. આખા ગુજરાતમાં GDCRમાં D3 પ્રમાણે ભુજને લાગુ પડશે. એટલે ભુજને લાગે વળગે ત્યાં સુધી. અને એક આનંદની વાત પણ છે કે અમે ભુજ શહેર ઓથોરિટીમાં જે રીતે દરખાસ્ત કરી હતી ઊંચાઈ વધારવા માટેની રોડની પહોળાઈ અનુસાર કે 12 મીટર હોય તો ગ્રાઉન્ડ+2 આપો, 40 મીટર સુધી તો ગ્રાઉન્ડ+4 પણ આપો. પણ સરકારે મહદઅંશે ભુજની માગણી સ્વીકારીને કચ્છના તમામ શહેરોને એ પ્રમાણે 12 મીટરના રોડની પહોળાઈ ઉપર ગ્રાઉન્ડ+2 એટલે કે 10 મીટરની ઊંચાઈ સુધીની મંજૂરી આ પરિપત્રમાં આપેલી છે. ત્યારે એનાથી બિલ્ડરોને ચોક્કસ ફાયદો થશે, કારણ કે બિલ્ડરને ફાયદો થાય, બિલ્ડર સારી રીતે કામ કરી શકે, નીચા ભાવે એનો માલ કે ફ્લેટ વેચી શકે તો ડેવલપમેન્ટ થાય. ગ્રાઉન્ડ+2ને કારણે જે વ્યાપ વધે છે એમાં તો ખાસ ફેર હું માનું છું નહીં પડે, પણ જે મોંઘી જમીનો છે એ માણસ કંઈક 150 ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ+1માં બનાવે છે એની જગ્યાએ 100 ચોરસ મીટરમાં પણ પોતાની જરૂરિયાત પૂરી કરશે. એટલે નાના મધ્યમ વર્ગના લોકો આ ઓછી રકમમાં પોતે ઇકોનોમિક રીતે આનું પોતાનું બાંધકામ કરી શકશે. અને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના જે 2.5 લાખ રૂપિયા જેટલી સબસિડી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એફોર્ડેબલ હાઉસ જેને કહેવાય છે એ પણ લોકો બિલ્ડરો બનાવી અને નાના મધ્યમ વર્ગના, લોઅર મધ્યમ વર્ગના લોકોને એ ખરીદીને પોસાશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં હાલ જે સિટિંગ 57 ધારાસભ્યોની છે તેમની ટિકિટ પાકી કરી દેવામાં આવી છે. કોંગ્રેસના ચૂંટાયેલા 57 ધારાસભ્યો આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે. જો કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ કરાયું નથી. આ 57 ઉમેદવારોની યાદીમાં કચ્છના અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના નામનો સમાવેશ કરાયો છે. આગામી
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા એવા શક્તિસિંહ ગોહિલ ચૂંટણીના મેદાનમાં ઉતરશે। ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। આ આંતરિક વિખવાદ સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું, જેમાં હાઈકમાન્ડ સાથેની મુલાકાત કરીને પરત આવેલા ભરતસિંહ સોલંકી દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ વર્તમાન 56 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। દિલ્હી હાઈકમાન્ડ સાથેની મુલાકાતમાં વિધાનસભાના ઉમેદવારોની પહેલી યાદીને મંજૂરી આપવામાં આવી છે। આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન 56 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે। ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં 2/3 બેઠકો હાંસલ કરવા માટેની રણનીતિ માટે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી છે। 56 ઉમેદવારોની જાહેર થયેલી યાદીમાંથી ચૂંટણી ક્યાંથી લડશે તે જાહેર થયું નથી, પરંતુ કચ્છના અબડાસા સીટની વાત કરીએ તો હાલના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અબડાસા સીટ પરથી ચૂંટણી લડશે તેવું પાકું માનવામાં આવી રહ્યું છે। કચ્છ અને અબડાસા માટે શક્તિસિંહ ગોહિલે કરેલી રજૂઆતો અને કામગીરીને ધ્યાને લઈને હાઈકમાન્ડે ફરી એકવાર અબડાસાના કમાન શક્તિસિંહ ગોહિલને સોંપશે। નલિયા જૂથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામ સભામાં જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ગામની સમસ્યાઓની લેખિત અને મૌખિક રજૂઆતોનો રાફડો ફાટતા ફારસરૂપ બની ગયેલી ગ્રામ સભાને 1 કલાકના સમયગાળામાં જ આટોપી લેવામાં આવી હતી, ત્યારે ફરી ગ્રામ સભા બોલાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। નલિયા જૂથ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં તાલુકા કે જિલ્લાના જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા અને ગામની સ્થાનિક સમસ્યાઓની લેખિત અને મૌખિક રજૂઆત કરનારા લોકોની રજૂઆતો સાંભળ્યા વિના જ ગ્રામસભાને તલાટીએ 1 કલાકના ટૂંકા સમયગાળામાં પૂર્ણ જાહેર કરી હતી। ગ્રામસભાની શરૂઆતમાં તલાટી બટુકસિંહ જાડેજા દ્વારા ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને આવકારીને સરકાર દ્વારા ગામના વિકાસ અને સમસ્યાઓના નિરાકરણ માટે યોજાતી ગ્રામસભાનો ઉદ્દેશ સમજાવાયો હતો। સરકારના વિવિધ પરિપત્રોનું વાંચન કર્યા બાદ બાળ વિકાસની સમિતિની રચના કરાઈ હતી। ત્યારબાદ લેખિત મળેલી થોકબંધ ફરિયાદોનું વાંચન તલાટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। ગામની પાણી, ગટર, રસ્તા તેમજ વિવિધ સમસ્યાઓ અંગેની રજૂઆતો કરાઈ હતી। એક સાથે રજૂઆતો જોઈ ગ્રામ પંચાયતના પદાધિકારીઓના ઇશારે તલાટીને ગ્રામસભા જલ્દી આટોપી લીધી હતી। આ ગ્રામસભામાં જવાબદાર અધિકારીઓની ગેરહાજરી હતી અને રિપોર્ટિંગ માટે આંગણવાડી વિભાગના ક્લાર્કને સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા મોકલી દેવાતા માહોલ ગરમાયો હતો। જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગીની ભાવના સાથે લેખિત આશરે 160 જેટલી રજૂઆતો અને મૌખિક રજૂઆતો ન સાંભળતા ફરીથી ગ્રામસભા બોલાવવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરાઈ હતી। લેખિત 160 અરજીઓને વર્ગીકરણ બાદ 31 લેખિત અરજીઓ હોવાનું તલાટીએ જણાવ્યું હતું। પોતાની રજૂઆતો, પોતાની સમસ્યાઓનો જો રજૂઆત કરી શકે તો તે વિકલ્પ છે ગ્રામસભા। આજે નલિયા જૂથ ગ્રામ પંચાયતની ગ્રામસભા હતી, જેમાં કેટલાક પ્રશ્નોનો નિવેડો આવ્યો તો ઘણી બધી અરજીઓ જે છે એ નિકાલ વગરની પડી રહી। તો આ જે ગ્રામસભા જે આપણે જેને કહીએ આપણે એક ફારસરૂપ બની રહી છે અને જે લોકોએ પણ એના પોતાના પ્રશ્નો જે છે નિવેડો નથી આવ્યો એના માટે આગળ આવવું જોઈએ એવી અમારી માંગણી છે। કોઈ હોબાળો થયો નથી, રજૂઆતો હતી, રજૂઆતો ઉપર એક સાથે ગ્રામસભા કેમ બંધ કરવી પડી? ગ્રામસભામાં એક સાથે 15-20 રજૂઆતો એક સાથે કરતા હતા ત્યારે અવાજ લાગતો હતો, બાકી હોબાળો નહોતો। પહેલી વાત છે। બીજી વાત કે જેટલી અરજીઓ એટલી બધી વધારે આવી ગયેલી હતી અને એ અરજીઓ નોર્મલી એવી હતી કે જે તરત જ ગ્રામસભામાં નિર્ણય લઈ શકાય એવી અરજીઓ નથી। વધારે પડતી અરજીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની હતી, જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ નાખવા માટે કે પ્લોટ વિહોણા અને પ્લોટ આપવા માટે કરીને એમના કમ્પ્લીટ તપાસ થઈ જાય ત્યાર પછી જ નિર્ણય થઈ શકે, તરત જ ગ્રામસભા પણ નિર્ણય કરી શકે તેમ નથી। આના લીધે અને જેટલા ગામના અગ્રણીઓ બેઠા હતા એમણે ત્યારે વધારે પડતા અવાજના લીધે એમણે કીધું કે આ ગ્રામસભામાં અવાજ વધારે થવાથી અને બાકીના કોઈ એવા મુદ્દા ખાસ ચર્ચામાં ન હોવાના કારણે એમ એવું જાહેર કર્યું પ્રતિષ્ઠિતોએ કે હવે ગ્રામસભા અહીંયા પૂર્ણ કરવામાં આવે। સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મેળવતા ગ્રાહકોને 1 જુલાઈ સુધી આધાર કાર્ડ અને બેંકની વિગતો રેશનિંગના સંચાલકોને આપવાની છે અને જો 1 જુલાઈ સુધી બેંકની વિગતો અને આધાર કાર્ડ રેશનિંગની દુકાનમાં લિંકઅપ નહીં થાય તો 1 જુલાઈથી રાશન મળવાનું બંધ થઈ જશે। જે અંતર્ગત પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાની અધ્યક્ષતામાં ભચાઉ ખાતે આધાર કાર્ડ અવેરનેસ અંગે કેમ્પ યોજાયો હતો, જેમાં ભચાઉ તાલુકાના સરપંચો તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને માર્ગદર્શન
માર્ગદર્શન આપી બાકી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું. રાપર અને ભચાઉ તાલુકામાં ઉજ્જવલા યોજનામાં બાકી લાભાર્થીઓને ઝડપથી સમાવવા તમામ સરપંચ, તલાટીઓ, આશા વર્કર અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને ઝડપી કામગીરી કરવા માટે આદેશ કરાયો હતો. કેમ્પમાં રાપર મામલતદાર HB વાઘેલા, ભચાઉ મામલતદાર જાડેજા, નાયબ મામલતદાર હિરલબેન ઠક્કર, પુરવઠા નિરીક્ષક YM જોશી, નાયબ મામલતદાર RR માતા, ધ્રુવ સોલંકી, સસ્તા અનાજના દુકાનદાર મંડળના મહિન્દ્રસિંહ વાઘેલા, દિનેશ ચંદે, બચુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે રાપર ખાતે બે મુદ્દા ઉપર ખાસ એક અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તો ઉજ્જવલા યોજના ના જે બાકી લાભાર્થીઓ છે એ બાકી લાભાર્થીઓની સંખ્યા પૂરા જિલ્લામાં રાપર તાલુકામાં સૌથી વધારે છે. એટલે જ આજે તમામ જે ગામના સરપંચશ્રીઓ છે, જેમ સંચાલકશ્રીઓ છે, આશા વર્કરશ્રીઓ છે, એમને બોલાવી અને ખાસ તો એમને જે બાકી લાભાર્થીઓ છે સરપંચશ્રીઓને એમના ગામમાં એમનું લિસ્ટ એમને આપવામાં આવ્યું છે અમારા તરફથી. અને એમને ખાસ વિનંતી કરવામાં આવી છે કે એમના જે પણ બેંક જે એમના ઉજ્જવલા યોજનામાં ખાસ એમના જે કુટુંબના બેનના નામે જે છે એ કનેક્શન રિલીઝ કરવામાં આવે છે, તો એમના બેંકની વિગત, આધારની વિગત અને જે બીજા આનુષંગિક આધારની વિગત અમે માગી છે અને એક જ મહિનામાં ઝડપથી બાકી લાભાર્થીઓને અમે કવર કરી શકીએ એના માટેનું આયોજન કર્યું છે. સાથે સાથે 1/7/17થી જે રેશન કાર્ડ ધારકો છે એમાં જેટલા ધારકો હશે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે તમામ સભ્યોના આધાર લિંક કરવાની પણ સરકારશ્રીની સૂચના છે. એટલે 1/7/17 જેમના આધાર લિંક હશે એટલાને જ અમે અનાજનો જથ્થો આપી શકીશું, જેથી એમને અગવડતા ના પડે એના માટે પણ સરપંચશ્રીઓ અને તમામ ઉપસ્થિત એમડીએમ સંચાલકશ્રીઓ, આશા વર્કરશ્રીઓને અમે વિનંતી કરી છે કે ગામમાં એક અવેરનેસ કરે, લોકોને જાણકારી આપે અને એમની આધારની નકલ કે જેમાં લખ્યું હોય કે જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવવા માટે હું મારી નકલ આપું છું એવું લખાઈ એમની સહી લઈ અને ઝડપથી જે છે એ વિગતો મામલતદાર કચેરીમાં પહોંચાડે, જેથી 1 જુલાઈથી એ રેશન કાર્ડ ધારકો કે સભ્યોને અગવડતા ન. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અને ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ આજે પોતાનો 38મો જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. જીવદયા અને માનવ સેવાના કાર્ય સાથે જન્મદિન ઉજવ્યો હતો. આજના યુગમાં લોકો પોતાના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરે છે, ત્યારે શૈલેન્દ્રસિંહ જાડેજાએ એક અલગ જ રાહે ચાલીને બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગરીબ બાળકોને ભોજન કરાવીને જન્મદિનની ઉજવણી કરી હતી. ભુજ શહેરની જીવનજ્યોત બ્લડ બેંક ખાતે સવારે ભાજપના યુવા કાર્યકરોએ બ્લડ ડોનેશન કર્યું હતું, જ્યારે બપોરે ગરીબ બાળકોને ભોજન કરાવાયું હતું. તો માંડવી મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડા તરફથી જન્મદિને જીવદયા માનવ સેવાના કાર્યો કરવાની પ્રેરણા મળી હોવાનું શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ખાસ કરીને દર વખતની જેમ આ વર્ષે પણ મારા જન્મદિવસ નિમિત્તે મારી પાર્ટીના સૌ આગેવાનો સાથે કંઈક ને કંઈક સેવા કરતા હોય છે. અમારા યુવા મોરચાની સમગ્ર ટીમ વર્ષોથી બ્લડ ડોનેશનના માધ્યમથી લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકું, આપના માધ્યમથી પણ લોકોને એક વિનંતી કરું છું કે સેવા એ સાધના, સેવા કરશો તો પ્રભુ આપને ફળ આપશે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.